પાસે વાત કરવામાં શરમ લાગે. હવે વિચાર કરજો ને કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એ માને ખબર હતી કે મારા ઉદરમાં સંતાન છે, દીકરો છે કે દીકરી છે એ ખબર નહોતી, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, આપને ટેકો દેવું થાય, કુમારી માને હોવી જોઈએ. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી ઘોડા ઉપર ચડી ગઈ હતી. પ્રસૂતિની વેદના એ તો માવડીઓને બહેનોને ખબર હોય. પ્રસૂતિની વેદનામાં બાપુ એક ડગલું નો માં ઉપાડી શકે. એ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી દુશ્મનની બીકને માટે, દુશ્મન મને ભગવાન જો દીકરો આપે તો દુશ્મન મારી નાખશે, એટલા માટે બાપુ એ ઘોડા ઉપર ચડી ગઈ. અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર ચડીને બાપુ 85 ગૌની મજલ કાપી હતી. માં કેવી છે એમ નામ બાપુ હારા દીકરા ન થાય. એની વાંહે સમર્પણ જોઈએ, એની વાંહે કંઈક ભોગ હોવો જોઈએ, એની પાસે કંઈક બાપુ વાવેલું હોવું જોઈએ. એ જંગલમાં જઈ અને બાપુ વેદનાનો પાર નોર્યો ને પછી અહીંયાથી ઘોડા ઉપરથી ઉતરી અને ઢહડાતી બાપુ એક શિવાલય હતું. એ શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ. બાપુ એકલી ભગવતી, વિચાર કરજો તમને મને તો શું દુઃખ પડ્યા છે. આપણે તો બધા માર્યા વગીરના રોઈ છે ભલામાં. અને દીકરાનો જન્મ કરાવ્યો બાપુ, એની હાથે જન્મ કરી અને ત્યાં જ બાપુ નામ પાડ્યું શિવો. અને આ શિવો દુનિયામાં જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત. એકતાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે હું એવું સમાજ કોઈ વ્યક્તિગત વાત નથી કરતો. પટેલ હોય, દરબાર હોય, ભરવાડ હોય, કોળી હોય, જે હોય, પણ એક થઈ જાવ ને તોની જ મજા છે. આમાં કોઈ ઊંસા નીસા એ તો ભગવાને જેમ બનાવ્યા એમ જ બન્યા છે. કોઈ બાપુ ઊંસા ને કઈ લાલ લોહી હોય, નીસા ને કઈ ધોળું લોહી હોય એવું કઈ હોય નહીં. હાથ પગ નાક કાન મોઢું માથું બધું બધાને એક જ હરખું આપ્યું છે. ઊંસા નીસા તો મેન તમે ઊભું કર્યું છે બાજવા હાટું, કાંઈ છે જ નહીં. ઊંસા તો આ નાળિયેરીના ઝાડવા છે બાપુ, કોઈને કામમાં નથી આવતા. ઊંસા તો ઊંસા જ હોય, ઊંસા કોઈને કામમાં નથી આવતા. શું ઊંસા થઈને કામ છે? આપણા ફળિયામાં વાવ્યો ને ત્રીજા ફળિયામાં સાયો દે, એટલો સાયો હોય લ્યો, શું કરવું? આપણા ઘરમાં મોટા મોટા ઓલી ગોળીઓ હોય, મોટી મોટી ટીપીઓ હોય, ઘરમાં મોટા મોટા વાસણ હોય, કોઈ દી જિંદગીમાં કામમાં આવે? દિવાળીએ ઉતારે અને બેનું દીકરીઓના હાથ ગઈ સોડા નીકળી જાય અને દિવાળીએ પાછા ચડાવી દે. આવતી દિવાળીએ પાછા ઉતારે, સોડા પડાવે, કોઈ દી જિંદગીમાં કામમાં ન આવે. અને ઓલા સાલિયા લોટા ચમચું દીમાં 3 વખત ઠેબે આવે, તમારા ઓજરા ભરે. મોટા તો આમ જ હોય, મોટા તો બસ ગહાવે આપણને, એ કામમાં ન આવે કોઈ દી. મોટા વાંહે બહુ પડવાની જરૂર નથી. નાના થઈ જાવ મજા આવે, જીવવાની મજા આવે. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે જ નહીં, લઈને ફરે છે. મેં ખેતર લીધું, મેં ભેંસું લીધી, મેં વાહન લીધું, તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે એની મોજ કરો, મોજ, હળવા ફૂલ થઈ જાવ. દિલ્હીનો સિકંદર આમ 500 ઘોડા રસાલો લઈને નીકળ્યો ને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર ઉતો હતો. રસાલો લઈને નીકળ્યો સિકંદર, અને આમ ફકીરને જોયો ને એટલે રસાલાનું ઉભો રાખ્યો કે મારે ઓલા ફકીર પાસે જોવા જવું, એ ઉભો રાખો. ગયો, એક ધોતડી પહેરેલી ફકીરે પાણાનું ઓશીકું કર્યું, બીડી ટેકાવીને પગ ઉપર પગ ચડાવીને બાપુ હુતેલો. સિકંદરે કીધું, હે ફકીર, માગ તને મોજ આવે, માગ, મને મોજ ના તોરા છૂટે. ફકીરે આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. ઓલો સિકંદર ને પરસે ઓળી ગયો કે આ જો રાજ માગે તો રાજ લખી દઉં, અને આ ભાઈડાને કે પહેરવા કપડાય નથી તોય કે છે મારે કાંઈ જોતું નથી. એ કે હું સિકંદર છું. એ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું ક્યાંય શાંતિથી ભલા મને બીડી ટેકાવીને હું તો છું, મને હુવાઈ દો ને, હું કોઈ નડતો હોય તો કયો. સિકંદર કે અરે તારી મોજ, તારી મસ્તી, વાહ તારી મોજ. અને પછી બાપુ સિકંદરે કીધું કે કંઈક તો માઇક ભલામણ આવી કે પણ શું માગવું? હમણાં મને ભૂખ લાગી, સામે ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો એને મને બીડી આપી, બીડી ટેકાયો, હાજે કોઈક બીજી બેન ખાવા નહીં દે. અને બાપુ સિકંદરને વાઈઠો હોય તો લોહી નો નીકળે. આને કહે છે હાજે ખાવાના ઠેકાણા નથી તોય ભરોસો રાખીને બેઠો છે, મારે મૂક્યાનો માર્ગ નથી તો હેઠો નથી બેહતો.
પછી સિકંદર કહે છે ખુદાના દરબારમાં જાઓ. તેથી મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવો આપજે, આવી મોજ આપજે, આવી ફકીરી આપજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોજ દેજે. ફકીર કે હવે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે શું ભલા માણા, કાંઈ વાતમાં છે જ નહીં. મોજ જો કરવી હોય ને તો બાપુ માણા પાગલ જેવા તેને રખડે ને એ મોજ કરે છે. કરોડપતિ શાંતિ બાપુ આનંદ તો ઝૂંપડા વાળા કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. ભીખ માગીને બાપુ ઝૂંપડામાં લાવે ને, છોકરો આમ બજારમાંથી રોટલો લઈ આવ્યો, એની માં આમથી ખીચડી લઈ આવ્યો હોય, એનો બાપુ આમથી તેલ લઈ આવ્યો હોય, અને બાપુ ઝૂંપડામાં ભેગા થઈને એક થાળીમાં બેન બધા આમ દાંત કાઢતા કાઢતા ખાતા હોય. આખી દુનિયામાંથી માગીને ખાધું હોય તોય. અને કરોડપતિ ત્યાં જાઓ તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય, બૈરું આમ કરીને બેઠું હોય તો આપણે એમ આ રૂપિયાને શું કરવાના. શાંતિ તો અંદરથી આવે. બજારમાં મળતી હોય તો પૈસા વાળાના છોકરા ઉભા વાંડા જેવા રખડે ન રખડતા હોત. આપણે આટલું વધવાય ન દે એવું નથી. અરે બાપુ મોજ કરે એવું મળ્યું છે. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડે ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા. આપણા કૂતરાને ન ખબર હોય મારો ધણી આવ્યો બાપુ ખંભાવથી ઊભું થઈ જાય. બાકી એ આમ તમારો અવાજ આવે ને એટલે જાગી તો જાય, પણ એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુકેશ છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. પ્રેમની જરૂર, પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમમાં મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે. નરસિંહ મહેતાને અહીંયા 52 કામ કર્યા બાપુ. પ્રેમથી કોઈએ રૂપિયા નથી કવરાવ્યા, કોઈએ રોદડા નથી રોયા. તમારી મારી ઝૂંપડીએ ન આવે એવું બને જ નહીં, પણ આપણી માંગ જ નથી એવી. આવે ક્યાંથી? નાભીથી બાપુ જેને જેને બોલાવ્યો એના બાપુ બધાના કામ કર્યા છે. અને આપણે આ સતયુગની દ્વાપરની બધી વાતો કરી તો આપણને એમ થાય દીકરા કાપ્યાન, કરવત મુકાવ્યાન, બૈરા વેક્યાન, આ કઈ કરવાનું જ નથી અત્યારે. કેવલ નામ આધાર મહાપુરુષો કહે છે. કળિયુગમાં કેવલ નામ. તમને જે સદગુરુ મહારાજ નામ આપે, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે. જે તમને નામ આપ્યું એ નામનું ભજન કરવાનું છે. દીકરા બીકરા કઈ કાપવાના નથી ને કાંઈ કરવાનું નથી, પણ આપણે ટાઈમ જ નથી ભલા માણા. ને કે હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં તમે જોવો તો ખરા, અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેચે બૈરું વેચવું પડ્યું. તમે વિચાર તો કરો કેટલી ધર્મની મર્યાદા છે, કેટલા ગુરુ મહારાજના શબ્દ ઉપર એને ભરોસો છે. લેવી છે કોઈને બાય, લેવી છે બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. આપણે જ્યાં બૈરા વેચવાનો વારો આવ્યો હજી તો આપણે તો બધા રોવે જ છે. હારા વેચવી પડી તો ઠીક છે, પણ હારો ગરાગ ન ચડ્યો. જોવો તો ખરા રૂખી ઘરે વેચાણા. હારો માણસ સતયુગ હતો. શું બાપુ ધર્મની પરીક્ષા થઈ છે, શું આ ધર્મની કસોટી થઈ છે. એ અલગ અલગ જગ્યાએ વેચાણા. હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં વેચાય, શમશાનમાં નોકરી કરે. રોહિતને એરું કહ્યું તારામતી ત્યાં જઈ અને એ દીકરાને બાપુ ઉપાડવા વાળું કોઈ નહોતું. અયોધ્યાનો કુંવર હતો, ઉઠાડવા ખાપણ નહોતું. જો બાપુ તમને મને શું ભી પડી છે. ઈ જનેતા બાપુ વાળ તોડતી તોડતી દીકરાને ખંભે નાખી અને શમશાન ભૂમિમાં લઈને આવ્યા ને. હરિશ્ચંદ્ર રાજા આમ ખડે ગાડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાણ દેતા જાઓ. કોની પાસે વાતો કરી ભલા માણા. તારામતી કહે છે સ્વામિનાથ કે બધી વાત સાચી, હું તમને ઓળખું છું. આ મળદું કોનું એ ઓળખું છું, પણ હું અહીં નોકરી કરું છું. મારા ધણીને સવારે જવાબ શું દેવો? હું એમ નામ નહીં જવા દઉં તમને. મારી હવાશેર ખીચડી ને 1.5 મીટર કાપડ આટલું તો તમારે દેવું જ પડશે. હું મારી ખીચડી જાતી કરું, બાકી 1.5 મીટર કાપડ તો બાપુ ઓઢાડવા ખાપણ નહોતું. ખાપણ
અડધી હાડી બાપુ ફાડીને ઓઢાડી હતી ને, એ અડધામાંથી અડધી ફાડીને આપી અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવી રોહિતના શબને મૂક્યો ને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હો ભાઈ, ઈ કે આ મળતું જો હરગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રના ઇન્દ્રાસન બાપુ હેઠા આવે. આપણા સંતોની ભૂમિ છે આ. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. તું અમારો એકવાર મહેમાન તો થા. મુઠ્ઠી દાણા હોય તો તને રોટલો કરીને ખવડાવું છું, દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહેશું, અને દાણા ને પાણી કાંઈ નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ આવી તો ખરો કોક દીક તને ખબર પડે. ઈ ધરતી અને વિશ્વામિત્રએ બાપુ હળી કાઢીને કીધું હોય કે બારે મેં ખાંગા કરી દો, આ મળતું હળગી ન જાય ને કે ગયા બધા કામથી. અને બારે મેં ખાંગા કર્યા ને, હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. તેથી તારામતી બાપુ આગળ. એટલા માટે આ બહેનોને કહું છું, જ્યાં પુરુષ થાકી ગયો ને આ બાપુ બધી લગામ દીકરીઓએ હાથમાં લીધી છે. હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ગયા, ભૂકો થઈ ગયો. અરે હારા જીવવા તો ન દીધા, પણ મળ્યા પછી હળગવાય ન દે. આ તે કેટલી કસોટી એમ. પછી તારામતી કહે છે તમે ચિંતા ન કરો, આ દીકરો તેના માર્ગે વિયો ગયો છે, તમારા હાથમાં ખડગ છે? તો કે હા. એ કે મારું માથું ઉતાર લ્યો, પછી તમારે જીવવું હોય તો જીવજો ને મરવું હોય તો મરી જાય. પછી હરિશ્ચંદ્ર ને બાપુ આ એક જ છેલ્લો રસ્તો દેખાણો કે હવે જે આ તારામતી કહે છે એ વાત 100% સાચી છે. અને આમ ખડગ ઉપાડ્યો ને ત્યાં બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો કે આ માથું પડે તો કઈ રહે જ નહીં. રામ બાવડા પકડી લીધા. બસ કરો રાજા, બસ કરો. આ સુધી પહોંચવાની આપણી તૈયારી છે. આપણે એક માગણ આવે તો કે આગળ જા, આગળ આગળ જા, આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા, એક બટકું રોટલો દે. પણ નથી થાતું. આ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. કોક દીક મારો નાથ તમારી ઝૂંપડી આવી જાય ને, તેથી બાપુ બેડો પાર થઈ જાય. અને આપણે જો બારણા બંધ કરીને કોઈ નહીં દેવાની ઈચ્છા હોય છે ને, તો એ તો દવાખાને હાથો હાથ દેવા જવું પડશે. એ તો અહીંયા તરાજુ લઈને જ બેઠો છે. હા, એવું જો કોઈ કહેતું કે ના આમાં આપણે આઠાના ઓછા નથી કરવાના, એ વાત ખોટી. એ વ્યાજ સહિત લઈ લે છે, જરૂર પડશે તારે. એટલે કંઈક જોકે આ તો હમણાં દાતારોના નામ બોલતા હતા, દાન ઘણું બધું આપ્યું છે. એટલે આવા દાતારો હોય ને બાપુ બીમારી ન આવે. એ તો સત્ય છે. અને આવો હનુમાનજી બાપુ આવા 1000, 11, 1200 વર્ષની બાપુ હનુમાનજી મહારાજની આવી હાજરી હોય, એ ગામમાં બાપુ મોળો પ્રસંગ કોઈ દી હોય બને જ નહીં કોઈ દી. રામ ખરેખર તમારી હનુમાનજીની મૂર્તિ બાપુ જોઈને મારું હયું ટાટું થઈ ગયું. કે હનુમાનજીની મૂર્તિ તો આપણે ઘણી જગ્યાએ જોઈ છે અને હોય છે, પણ આ હમણાં બાપાએ બધી વાત કરી કે 1100 વર્ષ બારોટજીના ચોપડા ઉપર આ બધો લેખ છે. અને બારોટજીના ચોપડા હોય 100% સત્ય જ હોય, એમાં કઈ આખું પાછું હોય જ નહીં. આટલા વર્ષ પહેલાની મૂર્તિ બાપુ આ દર્શન થયા. એટલે અમે તો તમે અમને બોલાવ્યા એ તો ઠીક છે, હાલો ને તમે અમને અમારામાં જે લાગ્યું હોય ને બોલાવ્યો, પણ અમારો બાપુ બેડો પાર થઈ ગયો કે હનુમાનજીના અમને દર્શન થયા એમ ને કે અમે અહીં કીધી આવત. ખરેખર બાપુ અદ્ભુત મૂર્તિ છે, અદ્ભુત. તમે આમ હામાં ઉભા રહીને બાપુ, હું તો એવું કહું છું, જોકે હું તો હનુમાનજીનો ખૂબ માનું છું. આ હમણાં જોકે ઉપરા ઉપર બધા પ્રોગ્રામ આવવા માંડ્યા ને, એટલે કે હું કાયમ શનિવાર કરતો હતો. એટલે હનુમાનજીને તો હું બહુ માનું, રામાપીરને હનુમાનજીને બે બહુ વધારે માનું. હનુમાનજીને કાયમ શનિવાર કરતો, પણ બાપુ મારા કોઈ દી કોઈ કામ નકર મેં હમણાં કીધું એમ આપણે સારું કામ કર્યું જ નહોતું. આજ નકરા ઝઘડા જ કર્યા હતા, ભાજવા સિવાય મેં કામ જ નહોતું કર્યું. અને નકરા માર્યા એવું નહીં, જેટલી ઠેકાણે મારે ખાધેલો બધે તો મારાય નહીં ને. આ કોકને મારવી તમને મૂકે, એટલે મારે એટલો ખાધો. પણ એમાં છેલ્લે બાપુ હું એક પથારીએ હુઈ નહોતો હકતો, કે એક રસ્તે હું હાલી નહોતો હકતો. એટલા બધા મારી વાંહે બાપુ હતા. પણ એ બાપુ આવો હનુમાનજીની બાપુ મારી માથે કૃપા હતી ને, હજી આમ ભલે આમ બાજા હોય ને આપણને કોઈ બે ભાંઠા મારી લીધા હોય, બાકી કોઈ મારવા હાટું બાપુ આવ્યો હોય ને આપણી નજીક આવી એવું કોઈ જિંદગીમાં ન બને. એ હનુમાનજી મહારાજનો પ્રતાપ છે બાપુ. આ તમને મારા જાત અનુભવની વાત કરું છું. હનુમાનજી મહારાજ સામે બાપુ એક સુરતા રાખીને તમે કાંઈ પણ કામ માગો ને, અજર અમર હનુમાન છે બાપુ. હનુમાનજીનું બાપુ વિલન થયું જ નથી.
ઘણા બધા ગોપીચંદ ને ભરતરી ને અશ્વસ્થામાં આવા બધા ઘણા બધા કહે છે મહાપુરુષો. આપણે એમાં ઉતરવું નથી. કહેવાનો મિનિંગ સંતો કહેતા હોય અને શાસ્ત્રમાં લખેલો હોય એ બાપુ ખોટું ન હોય. એટલે બીજા બધાની વાતો જવા દે, પણ હનુમાનજી તો બાપુ હનુમાન ચાલીસામાં કહે અષ્ટસિદ્ધિ નવ નીતિ કે દાતા અશુભર્દિની જાનકી માતા મા ભગવતીએ બાપુ અજર અમરનું વરદાન આપી દીધું. શું કામ? હનુમાનજી મારે 14 વર્ષ રામચંદ્ર પરમાત્મા વનવાસ પૂરો કરીને આવ્યા ને, એટલે અયોધ્યામાં બધા બેઠા હતા અને હનુમાનજીના બધા વખાણ કરતા હતા, રામ ને લક્ષ્મણ ને બધા. એટલે મા ભગવતી સીતાજીને એવી ઈચ્છા થઈ કે હનુમાનજી નો તો રામને કોણ કહેત કે હું લંકામાં છું એમ. એટલે હનુમાનજી ઉપર એમને આમ ભાવ જાગ્યો, પ્રેમ થયો. એટલે એમની ડોકમાં જે હાર હતો ને એ હાર મા ભગવતી સીતાજીએ ઉતારી અને હનુમાનજીને કીધું કે હાલો હનુમાન, હું તમને બક્ષિસ આપું છું. એટલે હનુમાનજી બાપુ આમ મોઢામાં લઈ અને મોતીને તોડવા માંડ્યા. બાપુ સીતાજીના ગળામાં હાર હોય કે જેવો તેવો હોય, હનુમાનજી મોઢામાં મોતી લઈને તોડી નાખવા માંડ્યા. માતાજીને ખોટું લાગ્યું કે ગમે એમ તો વાનરની જાત ને આને શું હારની કિંમત હોય. એ કે હનુમાન શું કરે? એ કે હું મારા રામ ગોતું છું. એ કે એમાં રામ હોય તો કે રામ નો હોય મારે રાખીને કરવાનું શું? રામ નો હોય મને કાંઈ ન ખપે, માં તારા હારની ગમે એટલી કિંમત હોય. જેમાં રામ હોય એમાં જ હનુમાન હોય. તો કે રામ ક્યાં છે? માં બધે છે, ઝાડમાં, પાનમાં, વનસ્પતિમાં, ઢોરમાં, પશુમાં, બધે છે. તો કે હનુમાન તારામાં છે? તો કે હા માં. તો કે કેવી રીતે ખબર પડે? એ કેવી રીતે ખબર પડે એમ કીધું ને બાપુ, કાગળ ફાડે એમ સાથી ફાડીને દેખાડ્યા, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એ રામ લક્ષ્મણ ને જાનકી ને જોયા અને એ વખતે બાપુ માં ભગવતી કીધું અષ્ટ સિદ્ધિ નવ નીતિ કે દાતા અસબર દિન જાન